મિત્રો આપણા ઘર છે તેના બાજુમાં એક નાનકડો ડુંગર છે। તો મિત્રો હું દોડતો ઉપર આવી ગયો છું અને તમને મેં વાત કરી હતી કે આ વાદળા છે એ પાકિસ્તાન બાજુથી આવે છે। તો જો આપણે આ વાયુ દિશા મિત્રો તમે આ બાજુ જોશો તો તમને વાડી જ દેખાશે। તો કેમ છો મિત્રો, પાછા આપણે આવી ગયા છે એક નવી વિડીયોની અંદર। તો તમારું આપણા નવી વિડીયોની અંદર સ્વાગત છે। અને વરસાદ આપણે અહીંયા ઘણો બધો ચાલુ જ છે। કાલ રાતથી વરસાદ ચાલુ છે અને આજે તારીખ છે 27 ઓગસ્ટ 2024 અને અત્યારે ટાઈમ થાય છે બપોરના 2 વાગે છે। અત્યારે 2 વાગે મેં વિડીયો ચાલુ કર્યો છે। કાલે પણ મેં વિડીયો બનાવ્યો હતો અને યુટ્યુબમાં નાખ્યો છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો। અને મિત્રો વરસાદ બહુ એટલે બહુ જ પડે છે। હું હમણાં અહીંયા થોડુંક સાઈડમાં પૂછું એટલે અહીંયા વરસાદ નથી આવતો અને હમણાં જ બંધ થયો છે, થોડુંક માઠો થયો છે પણ વરસાદ બહુ એટલે બહુ જ પડે છે। અને હું તમને થોડુંક મારી લોકેશન કહી દઉં કે હું ક્યાં છું। તો આપણે દહીસરા ગામના છીએ અને આપણે તાલુકો આવે છે ભુજ, કચ્છ, ગુજરાત। અને મિત્રો બહુ એટલે બહુ જ વરસાદ હજી તો અમારે અહીંયા 29 તારીખનું જે વૈજ્ઞાનિક કીધું છે કે 29 તારીખના બહુ એટલે બહુ જ વરસાદ પડવાનો છે। તો આજે 27 તારીખ છે, હજી પણ 2 દિવસ બાકી છે। ટોટલ 5 દિવસ વરસાદ પડવાનો છે। 2 દિવસ ગયા એટલે હજી 3 દિવસ બાકી છે। મિત્રો તમે જુઓ વરસાદ બહુ એટલે બહુ જ ચાલુ છે, વિકટતોડ વરસાદ ચાલુ છે। અને મને ત્યાં જવું છે, જે આપણે જે તાલાવ છે ને એને ઉપર આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એના ઉપર સ્ટેડિયમ બનાવ્યું છે, તો ત્યાં મને જવું છે પરંતુ વધુ વરસાદ જ ચાલુ છે। અને જો છોકરાઓ નહાય પણ છે અને જો તમે વાદળા જાય છે, ઘણા બધા મોટા વાદળા જાય છે, કારા ઉપર આવ્યો હતો તો પલ્લી જવું એટલો બધો વરસાદ પડે છે। તો આપણે ઝપાટું નીચે હાલે જઈએ અને હમણાં થોડુંક અહીંયા ઓછો થયો છે, હમણાં વડર આવ્યું તો થોડુંક હમણાં હાલી ગયું અને અહીંયા દૂરની સાઈડમાં તો ઘણો બધો વરસાદ પડે છે। ભયંકર સાહેબ, ભયંકર, બહુ એટલે બોલ અફરાતૂર જેમ કહી શકાય કે વરસાદ પડી રહ્યો છે। અને જે વરસાદ છે આ સ્થિર વરસાદ નથી, આ જે વાદળા જાય છે, જે કારા ને જે મોટા વાદળા, તે વરસાદ વરસતો જાય છે। તો તમે જોઈ શકો છો, નજારો તમે જોઈ શકો છો, બહુ એટલે બહુ વરસાદ પડી રહ્યો છે અને થોડી વારમાં વરસાદ પડી રહ્યો છે। આ મેં તમને કીધું ને પહેલાં કે વરસાદ જે વાદળા જે જઈ રહ્યા છે તે વરસાદ પડે છે। તો મિત્રો હમણાં થોડોક વરસાદ બંધ થયો છે અને આપણે જે અહીંયા તળાવ છે તો તેને આપણે બાજુમાં હાલીએ અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જ્યાં સ્ટેડિયમ છે તો સ્ટેડિયમના ઉપર આપણે હાલશું। તો ઉપરથી હું તમને થોડોક નજારો બતાવી શકું। અને છમછમ તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, તો આપણે જલ્દીમાં થોડુંક હાલીએ આપણે અને તમને હું બતાવું, કેમ કે હવે હું પલળી પણ જઈ શકું છું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો। તો આપણે થોડી વાર ઊભા રહી જઈએ, પાછા ઘરે આવી જઈએ અને વરસાદ બંધ થશે તો દોડીને આપણે હાલશું। તો મિત્રો આપણે પાછા આવી ગયા ઘરે। મિત્રો આપણા ઘર છે તેના બાજુમાં એક નાનકડો ડુંગર છે, તો તેના આપણે ઉપર હાલશું અને ભલે વરસાદ પડે આપણે પલળી જશું તો કાંઈ પણ વાંધો નથી, આપણે કપડાં બદલાઈ નાખશું અને આપણે તમને એક નજારો બતાવશું સારામાં સારો। તમે એના કહેશો અને તમને દિલથી તમને એમ થશે કે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ અને આપણે વિડીયોને લાઇક કરી નાખીએ। તો એવું તમને હું નજારો બતાવવા માટે હું સ્પેશિયલી જાઉં છું ડુંગરના ઉપર। તો થોડુંક સંભાળીને હાલવું પડશે કેમ કે આપણે અહીંયાથી નીચે પડી પણ શકીએ છીએ અને હાથ પગ ભાંગી શકે છે। તો આપણે હવે હાલી ઉપર અને ઉપરથી હું તમને થોડોક નજારો બતાવું। આપણે ભગવાન પાસે થોડીક એવી પ્રાર્થના કરી કે થોડી વાર સુધી વરસાદ ના પડે, અને વરસાદ પડે તો આપણે પલળી જશું। અને મેં તમને પહેલાં જ કીધું કે પલળી જશું તો આપણે કાંઈ પણ ચિંતાની વાત છે નહીં। તો મિત્રો હું દોડતો ઉપર આવી ગયો છું અને આપણે સાસ ફૂલી ગઈ એટલો દોડતો આવ્યો અને તમે જોવો આ નજારો। મિત્રો અહીંયા એક બીજો પણ એક ડુંગર છે, મેં આજે જ મારા મિત્રને કોલ લગાવ્યો હતો સવારના કે આપણે હાલીએ ડુંગર ઉપર ઘૂમવા માટે, પણ એને કીધું કે વરસાદ હમણાં ઘણો બધો પડે છે તો આપણે ત્યાંમાં ટાઈમ લાગશે ઉપર ચડવામાં અને કે મજા નહીં આવે। વરસાદ થોડુંક આપણે બંધ થાય 1-2 દિવસનો ગેપ મળે તો કે હાલશું કે, તો એ પ્લાન બનાવ્યો છે। તો જલ્દી તમને એ પણ વિડીયો ક્યારે જોવા મળી જશે આપણા ચેનલ ઉપર। તો આપણે તમને એ વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન છે એમાં બાજુમાં પ્રેસ કરી નાખો। વિડીયો જ્યારે પણ અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મેસેજ આવી જશે અને તમને એ વિડીયો નોટિફિકેશન આવી જશે। તો તમે આ નજારો જુઓ અને આપણે જોવા તળાવ, અને તળાવ હવે મિત્રો તળાવ શું છે પછી કે મેન ઓવરફ્લો ઓની બાજુ છે અને અહીંયાથી એક નાનકડો જગ્યા છે તો ત્યાંથી અહીંયા પાણી નીકળી જાય છે। તો ઘણો બધો વરસાદ જો પડે ને તો ત્યાંથી જે એક બીજો ઓવરફ્લો છે ત્યાંથી પાણી નીકળી જાય છે। એટલે એમ કહી શકાય કે તળાવ છે હજી ઓવરફ્લો નથી થયો, આમ કહી પણ શકાય કે થઈ પણ ગયો છે કેમ કે અહીંયાથી પાણી નીકળી જાય છે તેના માટે। અને તમે જુઓ આ નજારો તમે જુઓ અને આપણે તમને થોડુંક અહીંયાથી પણ આની કોર પણ બતાવી દઉં। અને તમને મેં વાત કરી હતી કે આ વાદળા છે એ પાકિસ્તાન બાજુથી આવે છે, તો જો આપણે આ વાયુ દિશા આની બાજુ પાકિસ્તાન છે
તો આ તેની બાજુથી બધા વાદળ આવે છે. અને તમને અંદાજિત હું કહું કે અહીંયાથી પાકિસ્તાન બહુ દૂર નથી, એટલે આપણે અંદાજિત તો નાખી શકીએ કેટલા કિલોમીટર થાય. પણ અહીંયાથી બાજુમાં છે. અને સમજી લો કે આની બાજુ એક હેરિટેજ ઘૂમવા માટે એક ડુંગર છે, જેને કાળો ડુંગર, તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. તે કાળો ડુંગર કરીને છે. તો ત્યાં તમે સર્ચ કરીને તમે ત્યાં આપણે જઈએ તો આપણે પણ ક્યારેક હાલશું તો તમને પાકિસ્તાનની અહીંયાથી બોર્ડર દેખાય છે. મોસમ વાતાવરણ સાફ હોય તો, કદાચ મોસમ આવું હોય તો આપણે ન દેખાઈ શકે. અને તમે જુઓ આ વાદળા, તમે જુઓ જે જઈ રહ્યા છે. મિત્રો તમે આ બાજુ જોશો તો તમને વાડી જ દેખાશે. અને ગામની મોટાભાગની વાડીઓ આ બાજુ જ છે. અને આપણી પણ વાડી આની બાજુ જ છે. ત્યાંથી દેખાશે નહીં, ભલે દૂર છે એના માટે. તો જુઓ તમે આ વાડી વિસ્તાર, અને જુઓ તમે નજારો, તમે જુઓ મિત્રો કેટલો સુંદર નજારો છે. અને હું એમ કહી શકું કે જમ્મુ કાશ્મીરથી પણ સારામાં સારો નજારો તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો હવે હું પહાડથી જાઉં છું નીચે. અને મિત્રો તમે આપણે આ જ વિડીયો જોઈ રહ્યા છો, આ ચેનલ છે એ આપણું ગુજરાતીમાં ચેનલ છે, ઠીક છે. અને મારું એક બીજું ચેનલ છે જેમાં હું હિન્દીમાં વ્લોગ બનાવું છું અને રેગ્યુલર વ્લોગ બનાવું છું, અને તે યુટ્યુબમાં અપલોડ કરું છું તે ચેનલ ઉપર. તો એના માટે મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપી દીધી છે તે ચેનલની. તો તમે ત્યાં તે ચેનલ તમે જોઈ શકો છો, તમે વિડીયો જોઈ શકો છો. હિન્દીમાં હું વ્લોગ બનાવું છું ડેલી, જે મારા લાઈફસ્ટાઈલ રિલેટેડ. તો તમે તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આટલું મેં તમને બતાવ્યું, અને આપણે હવે નીચે હાલીએ. આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને તમને જો આપણો આ વિડીયો પસંદ આવ્યો તો આપણે વિડીયોને લાઈક કરી નાખો, અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને તમારો જો સારો એવો સપોર્ટ આપણા જો ગુજરાતી ચેનલમાં રહ્યો તો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાની કોશિશ કરશું. તો હાલો મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.